ની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અલગ અલગ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ છે। આ પ્રચાર વચ્ચે મોડાસા તાલુકાના જીતપુર ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જ્યાં ગામના 50થી વધુ મહિલાઓ અને પુરુષોએ વિરોધ કરી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે। ગામમાં રોડ, ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી ગામ લોકો વંચિત છે। સરપંચ અને ધારાસભ્ય દ્વારા ગામને વિકાસથી વંચિત રખાયા હોવાનું ગામ લોકોએ આક્ષેપ કર્યો છે। ગામ લોકોની માંગ છે કે મતદાન પહેલા વિકાસના કામો કરવાની બાહેધરી ન અપાય તો ગ્રામજનો મતદાન નહીં કરે। રસ્તા, ગટર આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી। ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી। અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી, પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્ય। મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે। 2017 તથા 2022ની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે। છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી। જો સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર